અત્યારે આપણે સવર્ગ સંયોજનોની અંદર અગત્યના જે એમસીક્યુઝ છે એના પરના આપણે વિડિયો લેક્ચર્સ જોઈ રહ્યા છે મિત્રો. અહીંયા આપણે આજે સવર્ગ સંયોજનોનો આ છેલ્લો લેક્ચર છે એમસીક્યુ માટે. મિત્રો આજે આપણે સવર્ગ સંયોજનોની અંદર સંયુક્તતા બંધન સિદ્ધાંતને આધારે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને તેમાં જે અગત્યના પ્રશ્નો છે એનો સ્ટડી કરીશું. પરંતુ એમસીક્યુ સોલ્વ કરતા પહેલા આપણે જોઈએ કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને ફર્સ્ટ ફોરવર્ડ આપણે થિયરીને રીકેપ કરી લઈએ. તો તમે જો મિત્રો, સામાન્ય રીતે આ ચેપ્ટરની અંદર બેલેન્સ બોન્ડ થિયરી પરથી આ પ્રકારના પ્રશ્નો પૂછાય. તમને કોઈ સંયોજન આપેલું હોય, એમાં કયું સંકરણ છે, એમાં કયા પ્રકારની ભૌમિતિક રચના જોવા મળે છે, એમાં ડાયમેગ્નેટિક પ્રોપર્ટી છે કે પેરામેગ્નેટિક પ્રોપર્ટી છે, એટલે કે અણુચુંબકીય છે કે પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે. જો અણુચુંબકીય ગુણધર્મ હોય તો તેની ચુંબકીય ચાક માત્ર પરના પ્રશ્નો પૂછાય, અથવા તમને સંકીર્ણના પ્રકાર વિશે પૂછાય કે તે લો સ્પિન કોમ્પ્લેક્સ છે, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે, ઇનર શેલ કોમ્પ્લેક્સ છે કે આઉટર શેલ કોમ્પ્લેક્સ છે. તો આ પ્રકારના કે ચાર સંકીર્ણના પ્રકાર જોવા મળે. અને છેલ્લે સંક્રાંતિ ધાતુ પાસે કેટલા અયુગ્મ ઇલેક્ટ્રોન છે એની સંખ્યા પરના પણ પ્રશ્નો પૂછાય. આ કોઈ પણ પ્રશ્નો હોય મિત્રો, એ લિગેન્ડની પ્રબળતા પર આધારિત પ્રશ્નો છે. જો તમને લિગેન્ડની પ્રબળતાનો ક્રમ વ્યવસ્થિત ખબર હોય તો તમે સહેલાઈથી આ પ્રકારના પ્રશ્નો જવાબ આપી શકો. મિત્રો ગુજરાત બોર્ડની અંદર તો કે આખી સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ તૈયાર કરવાની જરૂર નથી, પરંતુ જેડબલઈ અને નીટમાં સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ આખી તૈયાર કરવી પડે. આપણે સ્ફટિક ક્ષેત્રવાદ ભણ્યા આ ચેપ્ટરની અંદર અને એમાં સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ જોવા મળે. મિત્રો આ વર્ષના 2020-2021 ના તો કે 2020-2021 ની અંદર તો કે આ ટોપિક કેન્સલ થયો છે, પણ તમે લિગેન્ડની પ્રબળતા તમને એક ક્રમમાં યાદ હોવી જોઈએ. વધારે યાદ ના તો કઈ નહીં, પણ આટલા લિગેન્ડ તમને પ્રબળતાના તો કે ચડતા અથવા ઉતરતા ક્રમમાં યાદ હોવા જોઈએ. કયા લિગેન્ડ માટે તમારે યાદ રાખવાનું છે. તો શરૂઆત કરીએ આપણે નિર્બળ લિગેન્ડથી. લિગેન્ડની પ્રબળતા તો સામાન્ય રીતે હેલોજન પ્રકારના લિગેન્ડ જો હોય તો એની પ્રબળતા સૌથી ઓછી જોવા મળે. તો તમે અહીંયા જો I- આયોડાઇડ આયન લિગેન્ડ તરીકે વર્તે તો એની પ્રબળતા સૌથી ઓછી જોવા મળે. I- પછીથી Br- વચ્ચે Hn- પણ આવે, પણ આપણે અત્યારે જેટલી જરૂર છે એટલા જ આપણે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ યાદ રાખીશું. I- Br- Cl- I- ત્યાર પછીથી તો કે OH- ઓક્સિલેટો આયન OX2- ઓક્સિલેટો આયન, બરાબર છે. એના પછીથી પાણી H2, બરાબર છે. ત્યાર પછીથી એમોનિયા NH3, એના પછીથી EN ઇથેન 1,2 ડાયનામાઇન, બરાબર છે. એના પછીથી તો કે Cn- અને છેલ્લે CO. મિત્રો અહીંયા તમે જુઓ તો Cn- અને CO એ પ્રબળ લિગેન્ડ છે. આ બંને પ્રબળ લિગેન્ડના ઉદાહરણ છે, બરાબર છે. પરંતુ NH3 અને EN આ બંને મોડરેટ પ્રકારના, મધ્યમ સ્તરના તો કે લિગેન્ડની પ્રબળતા ધરાવતા લિગેન્ડ છે, બરાબર છે. ત્યાર પછીના બધા જેવા છે તો કે ત્યાર પછીના બધા નિર્બળ લિગેન્ડ છે. આ બધા જેવા છે નિર્બળ લિગેન્ડ છે. પણ મિત્રો ખાસ યાદ રાખજો કે NH3 છે એ પ્રબળ તરીકે પણ વર્તે, નિર્બળ તરીકે પણ વર્તે. NH3 તો કે જ્યારે NH3 જ્યારે આયન સાથે જોડાયેલ હોય, અથવા કોબાલ્ટ સાથે જોડાયેલ હોય, અથવા કેડમિયમ સાથે જોડાયેલ હોય, ત્યારે એ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે, બરાબર છે. અને બાકીના તત્વો સાથે જ્યારે જોડાતું હોય, સંકરિત થતું હોય, તો ત્યારે એ નિર્બળ લિગેન્ડ તરીકે વર્તતું હોય છે. એટલે આ NH3 ખાસ યાદ રાખજો. પર્ટિક્યુલરલી OX- ઓક્સિલેટો અને પાણીની વાત કરું તો જ્યારે CO3+ આયન સાથે જોડાતું હોય, બરાબર છે, ત્યારે તેની પ્રબળતા, ત્યારે આ બંને છે એ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. એટલે CO3+ સાથે પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. મિત્રો ત્યાર પછી યાદ રાખો કે KMnO4
KMnO4 ની અંદર તો કે DS3 પ્રકારનું સંકલન જોવા મળે છે, બરાબર છે? આ એક ખાસ યાદ રાખજો. હવે શું કહે છે, ચલો સંકલન ભૌમિતિક આકાર ચુંબકીય ગુણધર્મ ભૌમિતિક આકારની વાત કરી. તો મિત્રો અહીંયા આપણે Ml4 પ્રકારના સંકીર્ણની વાત કરીએ તો Ml4 પ્રકારના સંકીર્ણ બે પ્રકારના સંકીર્ણ બનાવશે, બે પ્રકારનું સંકલન ધરાવશે. સંકલનનો શું થયો તો કે સંક્રાંતિ ધાતુની કક્ષકો સંમિશ્ર થઈ નવી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી કક્ષકો ઉત્પન્ન કરતી હોય. તો જ્યારે DsP2 પ્રકારનું સંકલન હશે તો તે વખતે આકાર કેવો મળશે? સમતલીય સમચોરસ આકાર જોવા મળશે. સમતલીય સમચોરસ આકાર જોવા મળશે. અને sp3 સંકલન હોય, sp3 સંકલન હોય તો સમ ચતુષ્ફલકીય આકાર જોવા મળશે. સમ ચતુષ્ફલકીય આકાર જોવા મળશે, બરાબર છે? અને Ml6 પ્રકારનું સંયોજન હોય, Ml6 પ્રકારનું સંયોજન હોય તો એની અંદર પણ બે પ્રકારના સંકીર્ણ જોવા મળશે. તો કે D2sp3 અથવા sp3D2 પ્રકારનું સંકીર્ણ જોવા મળશે. તો આ બંને સંકીર્ણના આકાર કેવા હશે? અષ્ટફલકીય હશે. બંને હશે અષ્ટફલકીય. ચુંબકીય ગુણની વાત કરીએ. ચુંબકીય ગુણની વાત કરીએ તો સામાન્ય રીતે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય, જો ગેરહાજર હોય તો શું કહેવાય? એને પ્રતિચુંબકીય કહેવાય. પ્રતિચુંબકીય કહેવાય. અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન જો હાજર હોય તો એને શું કહેવાય? અનુચુંબકીય ગુણ ધરાવે છે તેમ કહેવાય. હવે અનુચુંબકીય પ્રકારના સંયોજનો હોય, અનુચુંબકીય પ્રકારના સંયોજનો હોય તેમાં ચુંબકીય ચાક માત્રા શોધવી પડે. તો ચુંબકીય ચાક માત્રા શોધવાનું સૂત્ર શું છે? μ બરાબર √n × n + 2 મિત્રો. અને એનો એકમ શું આવે? બોર મેગ્નેટોન. હવે અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેવી રીતે નક્કી કરવાના? એ લિગેન્ડની પ્રબળતા પર આધાર રાખશે. મિત્રો યાદ રાખો કે પ્રબળ લિગેન્ડ હશે, અગર પ્રબળ લિગેન્ડ હશે તો એની અંદર શું થશે? ઇલેક્ટ્રોન સંક્રાંતિ ધાતુની બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે, બાહ્યતમ કક્ષામાં ડી પણ લઈ લઈશું આપણે. તો અહીંયા ઇલેક્ટ્રોન શું થશે? ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થશે અને ત્યાર પછીથી એમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે એની પરથી ચુંબકીય ગુણ અને ચુંબકીય ચાક માત્રા નક્કી થશે, બરાબર? અને જો નિર્બળ લિગેન્ડ હશે, નિર્બળ લિગેન્ડ હશે તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી અનુભવશે નહીં. હવે ટાઈપ ઓફ કોમ્પ્લેક્સ ની વાત કરીએ મિત્રો તો શરૂઆત કરીએ અંતઃકક્ષા સંકીર્ણ. અંતઃકક્ષા સંકીર્ણ. અંતઃકક્ષા સંકીર્ણનો અર્થ થયો કે જ્યારે અંદરની ડી કક્ષક જ્યારે સંકલનમાં ભાગ લેશે, બરાબર છે? દાખલા તરીકે તમે જુઓ પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં 3D 4s 4p અને 4d નો સમાવેશ થાય, બરાબર છે? તો અહીંયા જ્યારે 3D 4s અને 4p પ્રકારની કક્ષકો સંકલનમાં ભાગ લેતી હોય તો તે વખતે એ સંકીર્ણ બનેને અંતઃકક્ષા સંકીર્ણ કહેવાય. બાહ્ય કક્ષા સંકીર્ણની વાત કરીએ બાહ્ય કક્ષા સંકીર્ણની અંદર 3D 4s 4p અને 4d પૈકી જો 4d બાહ્ય કક્ષા સંકલનમાં ભાગ લેતી હોય તો એને બાહ્ય કક્ષા સંકીર્ણ કહેવાય. એનો અર્થ શું થયો? DsP2 અને D2sp3 આ બંને કેવા છે? અંતઃ કક્ષા સંકીર્ણ તરીકે વર્તે અને sp3 અને sp3d2 એ બાહ્ય કક્ષા સંકીર્ણ તરીકે વર્તે.
ત્યાર પછીથી છેલ્લે લાસ્ટ પોઈન્ટ લઈએ આપણે નીચું ભ્રમણ અને ઊંચું ભ્રમણ. મિત્રો નીચું ભ્રમણ સંકીર્ણ, નીચું ભ્રમણ સંકીર્ણનો અર્થ શું થયો? સામાન્ય સંજોગોમાં જ્યારે પ્રબળ લિગેન્ડ હશે ત્યારે નીચું ભ્રમણ સંકીર્ણ બનાવશે. કેમ? નીચું ભ્રમણ સંકીર્ણનો અર્થ તો કે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? ઓછી હશે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? ઓછી હશે. બરાબર છે. ઊંચું ભ્રમણ સંકીર્ણ, બરાબર છે, એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? વધારે હશે. તો સામાન્ય સંજોગોમાં એમ કહી શકાય કે જ્યારે પ્રબળ લિગેન્ડ હશે, જ્યારે લિગેન્ડ પ્રબળ હશે તો તે વખતે આપણને નીચું ભ્રમણ સંકીર્ણ જોવા મળશે. અને જો નિર્બળ લિગેન્ડ હશે, બરાબર છે, તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે તો એને કારણે ઊંચું ભ્રમણ સંકીર્ણ જોવા મળે. જો તમે આટલું કમ્પ્લીટલી તૈયાર કરો તો કોઈ પણ પ્રકારના આ ટોપિક પરના એમસીક્યુ છે તમે સરળતાથી તમે સોલ્વ કરી શકશો. એટલે એમસીક્યુ આપણે ક્વેશ્ચન છે, નીચે આપેલ સંકીર્ણ આયનમાંથી કયો પ્રતિચુંબકીય છે? પ્રતિચુંબકીય નથી, સોરી, પ્રતિચુંબકીયનો અર્થ શું થયો કે તેની પાસે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવા જોઈએ. બરાબર છે. તો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત ના હોય તેવું સંકીર્ણ કયું છે? બહુ સરસ પ્રશ્ન છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? જે મધ્યસ્થ સંક્રાંતિ ધાતુ પરમાણુ છે, બરાબર છે, તેનો ઓક્સિજન નક્કી કરવાનો. તો તમે જુઓ અહીંયા ઇથેન 1 to ડાયમાઇન અને એમોનિયા એટલે કે એમાઇન લિગેન્ડ, બરાબર, બંને તો કે તટસ્થ લિગેન્ડ છે. માટે બંનેનો લિગેન્ડ, બંનેનો ચાર્જ કેટલો છે? 0 0 છે. તો આ ચાર્જ કોનો છે? ટિટેનિયમનો છે. બરાબર છે, +4. મિત્રો તો સ્પષ્ટ છે અહીંયા શું? તો કે ટિટેનિયમનું પરમાણુ ક્રમાંક 22, બરાબર છે, 22 તો લખાય કેવી રીતે? તો કે આર્ગોન કોર કમ્પ્લીટ ચલો ને સીધું યાદ રાખો, આર્ગોન 18 છે. બરાબર છે. તો 22 માંથી ચાર્જ તો 18 આર્ગોન જેવો થઈ જશે. બરાબર છે. માટે એમ કહી શકાય કે અહીંયા ગાડી ટિટેનિયમ પાસે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે નહીં. બરાબર છે. એક પ્રકારે તમે જો સ્કેન્ડિયમ ની અંદર તમે જો સ્કેન્ડિયમ માટે બંને તટસ્થ લિગેન્ડ છે એટલે બંનેનો ચાર્જ 0 0 એટલે સ્કેન્ડિયમનો અહીંયા ઓક્સિજન કેટલો થશે? +1 થશે. સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21, 21 માંથી 3 ઇલેક્ટ્રોન જાય તો 18 આર્ગોન થઈ જાય. ધેટ મીન્સ કે અહીંયા પણ ડી કક્ષક પાસે કોઈ ઇલેક્ટ્રોન છે નહીં. જે છે બધા લિગેન્ડના જ ઇલેક્ટ્રોન ઉપર છે, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં. ઝીંકની વાત કરીએ તો અહીંયા પણ એમાઇન લિગેન્ડ છે, એનો ચાર્જ 0 છે એટલે આખો ચાર્જ કોનો થશે? 2 + Zn નો થશે. ઝીંક પરમાણુ ક્રમાંક 30, 30 થી તેનો નિષ્ક્રિય 18 આર્ગોન 4s2 3d10. હવે એમાંથી બે ઇલેક્ટ્રોન જાય તો 4s 0 થઈ જશે તો 3d કક્ષક સંપૂર્ણપણે ભરેલી રહેશે. અહીંયા ઇલેક્ટ્રોન તો લખું છું ત્યારે તો શું લખાય? 3d10 4s2 પણ Zn 2 પ્લસ છે એટલે 4s કેવો થઈ જશે? તો કે 0 થઈ જશે 4s માટે. તો 3d કક્ષકની પાંચે 5d કક્ષક સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનથી ભરેલી છે એટલે કે પ્રતિચુંબકીય છે. તો A, B અને C ત્રણે ત્રણ તો કે ખાલી ડી કક્ષકો ધરાવે છે. બરાબર છે. અને સીધી સીધા લિગેન્ડ સબલપંથી જોડાય છે એટલે ત્રણે ત્રણ પ્રતિચુંબકીય છે. તો ઓપ્શન ડી સાચો આન્સર આપણું થશે કે પ્રતિચુંબકીય નથી. કેવી રીતે ખબર પડે? ક્રોમિયમ પરમાણુ ક્રમાંક કેટલો એનો ક્રોમિયમનો? તો કે 24. બરાબર. 24 થી તેનો નિષ્ક્રિય તો કે 18 આર્ગોન. આર્ગોન પછી શું આવશે? અહીંયા અનિયમિત ગોઠવણી જોવા મળશે. બરાબર છે. એટલે 3d5 થશે અને 4s1 થશે. હવે અહીં 3 ઇલેક્ટ્રોન કાઢવાના છે. કેમ? Ns તટસ્થ છે. બરાબર છે. અહીંયા ક્રોમિયમ કેવો છે? +3 છે. બરાબર છે. તો 3 ઇલેક્ટ્રોન જાય તો 4s તો થઈ જશે 0 થઈ જશે અને 3d3 થઈ જશે. સારું. Ns તો નિર્બળ લિગેન્ડ તરીકે વર્તશે ક્રોમિયમ સાથે. તો અહીંયા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે કે તે અનુચુંબકીય ગુણ ધરાવશે. માટે આન્સર શું થશે? D is the right answer. એના પછીનો ક્વેશ્ચન જુઓ. COH2 6 2 માં કયું સંકલન જોવા મળે? મિત્રો આપણે આગળ વાત કરી તે પ્રકારે કોબાલ્ટમાં +3 હોય, CO3 અહીંયા તમે જો H તો તટસ્થ લિગેન્ડ છે એટલે અહીંયા કોબાલ્ટ ઓક્સિજન નંબર કેટલો થશે? +2 થશે. તો મિત્રો આપણે કીધું કે H2 ત્યારે જ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે કે જ્યારે CO3 આયન હોય. ધેટ મીન્સ કે H2 નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે.
ચલો કોબાલ્ટની આપણે ઇલેક્ટ્રોન નંબર લખીએ તો કોબાલ્ટ માટે શું લખાય પરમાણુ ક્રમાંક કેટલો 27 તો 18 આર્ગોન આર્ગોન પછી શું આવશે તો કે 3d7 4s2 ચલો કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવાના છે બે ઇલેક્ટ્રોન દૂર કરવાના છે તો 3d7 4s 0 થઈ જશે અહીંયા હું ડી કક્ષકો આ રીતે ડ્રો કરું તો ડી કક્ષકો કેટલી છે 5 છે અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા થશે એટલે 1 2 3 4 5 6 અને 7 બરાબર છે તો તમે જુઓ અહીંયા H2 નિર્બળ લિગેન્ડ છે અને નિર્બળ લિગેન્ડ હોય બરાબર છે તો એનો અર્થ શું થયો કે બહારની ડી કક્ષક સંયોજનમાં ભાગ લેશે MS6 પ્રકારનો સંકેત સંયોજન છે બરાબર છે એટલે આપણે સીધું યાદ રાખો ને આવું કરવાની કોઈ જરૂર નથી સીધું યાદ રાખો કેવી રીતે નિર્બળ લિગેન્ડ છે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે ડી કક્ષકના ઇલેક્ટ્રોનમાં ફેરગોઠવણી થશે નહીં અને એને કારણે આપણને આગળ કેવું મળશે તો કે અષ્ટફલકીય અને સંકલન કયું થશે sp3d2 બરાબર છે અહીંયા ભાગ કોણ લેશે આગળ તો કે s એટલે 4s 4p અને 4d કક્ષકો ભાગ લેશે બરાબર છે તો s2 અને sp3d2 સંકલન જોવા મળે એટલે આન્સર થશે ઓપ્શન બી Fe3+ જ્યારે Fe3+ સાથે જ્યારે સાયનાઇડ આયન લિગેન્ડ તરીકે જોડાય છે તો તે વખતે મળતા ચુંબકીય ચાર્જનું સૈદ્ધાંતિક મૂલ્ય જણાવો હવે મિત્રો Fe હંમેશા તો કે અષ્ટફલકીય પ્રકારનું સંકીર્ણ બનાવે બરાબર છે કાર્બોનિલ સાથે એ Ml5 પ્રકારનું સંકીર્ણ બનાવે તો અહીંયા સંકીર્ણ કેવું બનશે તો કે Fe એની સાથે 6 Cn જોડાશે 6 Cn આ રીતે તો અહીંયા Fe પોતે 3+ છે અહીંયા Cn6 છે એટલે 1 નો -1 તો 3 ના કેટલા 6 ના કેટલા થાય -6 થાય આ Fe3+ છે તો +3 -6 એટલે અહીંયા થશે શું તો કે અહીંયા FeCN6 3 માઈનસ થશે અહીંયા Fe3+ છે બરાબર આ પ્રકારનું સંકીર્ણ બને હવે તમે જો Fe ની ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરીએ આપણે Fe ની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આપણે અહીંયા દર્શાવીએ Fe પરમાણુ ક્રમાંક 26 થી તેનું નિષ્ક્રિય આવ્યું 18 આર્ગોન 3d6 4s2 મને કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવાના છે Fe3+ એટલે 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે બાહ્ય કક્ષામાંથી પહેલા ઇલેક્ટ્રોન દૂર થાય તો 4s 0 થાય અને 3d કેવો થઈ જાય 5 થઈ જાય હવે મિત્રો ડી પ્રકારની કક્ષકો 5 પાંચે પાંચમાં અયુગ્મિક ઇલેક્ટ્રોન છે બરાબર છે પરંતુ Cn પ્રોપર લિગેન્ડ છે પ્રોપર લિગેન્ડ હોવાને કારણે શું થશે તો કે એ જે 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે એમાંના બે શું થશે તો કે ઇલેક્ટ્રોનને યુગ્મિત કરશે અને એક અયુગ્મિક ઇલેક્ટ્રોન રહેશે બરાબર છે અયુગ્મિક ઇલેક્ટ્રોન એક હોય તો ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય કેટલું થાય 1.73 બોર મેગ્નેટ્રોન બરાબર છે એટલે આન્સર શું આવશે 1.73 બોર મેગ્નેટ્રોન મિત્રો યાદ રાખો અયુગ્મિક ઇલેક્ટ્રોન એક તો 1.73 બે હોય તો 2.83 ત્રણ હોય તો 3.87 ચાર હોય તો 4.90 અને પાંચ હોય તો 5.92 બોર મેગ્નેટ્રોન જોવા મળે એના પછીનો પ્રશ્ન છે સમચતુષ્ફલકીય કેટલું અમે કીધું છે કે સમચતુષ્ફલકીય છે મિત્રો સમચતુષ્ફલકીય છે NiCl4 છે એટલે અહીંયા શું થશે 2 માઈનસ આ k પ્લસ 1 એવા બે પ્લસ એટલે પ્લસ તો માઈનસ શું થશે ત્યાં Ni કેટલો થશે 1 ના -1 4 ના -1 છે એટલે તો પ્લસ છે એટલે આવી જાય તો 2 અહીંયા નિકલનો ઓક્સાઇડ કેટલો થશે પ્લસ 2 થશે સારું હવે અહીંયા 3D કક્ષકમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે મિત્રો બરાબર છે અહીંયા આપણે 3D કક્ષકમાં અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા જાણી છે તો તમે જો નિકલનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે 28 માંથી 2 ગયા એટલે આપણે આગળ લખીએ કે ભાઈ નિકલ માટે શું લખાય આર્ગોન કોર કમ્પ્લીટ 3d8 4s2 આ કોના માટે છે નિકલ માટે છે પણ અહીંયા આપણે કોના માટે લેવાની છે Ni2+ માટે લેવાની છે તો 4s તો થઈ જશે 0 થશે તો 3d8 છે બરાબર છે એટલે 3d કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન છે બરાબર છે તો 8 ઇલેક્ટ્રોન આપણે ભર્યા રીતે 1 2 3 4 અને 5 8 ઇલેક્ટ્રોન ભરીએ તો 1 2 3 4 5 ગુણના નિયમ પ્રમાણે ભરાશે 6 7 8 બરાબર છે હવે અહીંયા લિગેન્ડ કેવો છે નિર્બળ લિગેન્ડ છે એટલે ઇલેક્ટ્રોનની ફેરબદલી થશે નહીં ધેટ મીન્સ કે અહીંયા અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા રહેશે 2 તો 2 માટે ચુંબકીય ચાર્જ ઘનતા કેટલી થાય 2.83 બોર મેગ્નેટ્રોન થાય
તો તમે અહીંયા અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે તમને 3D કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે તો સીધું જ ખબર પડી જશે કેટલા 3D 8 બરાબર છે તો આન્સર શું હશે 8 જો અયુગ્મિક ઇલેક્ટ્રોન પૂછ્યા હોય તો 2 આવે જો ચુંબકીય ચાર્જ માત્ર પૂછી હોય તો 2.83 બોર મેગ્નેટ્રોન આવે બરાબર છે એના પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયા સંકીર્ણમાં sp3d2 સંકરણ હશે હવે sp3d2 સંકરણ કોણ આપે નિર્બળ લિગેન્ડ હોય તો તમે જો નિર્બળ લિગેન્ડ ક્યાં છે તો જો આ નિર્બળ લિગેન્ડ છે FeCl6 આ પ્રબળ લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ જોડે ભૂલી જાવ અત્યારે બરાબર છે અહીંયા FeNA3 છે તો Fe સાથે Na3 પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે તો નિર્બળ લિગેન્ડ તરીકે ખાલી ક્લોરીન છે અહીંયા બરાબર છે એટલે આન્સર શું આવશે ઓપ્શન બી સીધું જ આપણને ખબર પડી જશે એના પછીનો પ્રશ્ન જુઓ નીચેનામાંથી કયું સંકીર્ણ અણુચુંબકીય ગુણ ધરાવે છે કયું સંકીર્ણ અણુચુંબકીય અણુચુંબકીયનો અર્થ અયુગ્મિક ઇલેક્ટ્રોન હાજર બરાબર છે તો અહીંયા તમે જુઓ NiCO4 છે બરાબર છે તો NiCO4 ની અંદર નિકલનો ચાર્જ કેટલો થશે તો કે 0 થશે અહીંયા નિકલનો ચાર્જ કેટલો થશે 0 થશે કારણ કે ઉપર કોઈ ચાર્જ છે તટસ્થ પ્રકારનો અણુ છે બરાબર છે અહીંયા તમે જુઓ નિકલ કેટલો થશે તો કે 1 C * -1 તો 4 ના માઈનસ 4 એટલે તો પ્લસ 4 ત્યારમાંથી બે જાય તો પ્લસ 2 અહીંયા નિકલ પ્લસ 2 છે એ જ રીતે CuNa3 6 3 પ્લસ ની અંદર તો કે Na3 0 છે તો અહીંયા CO શું છે 3 પ્લસ બરાબર છે અને અહીંયા NiCl4 2 માઈનસ ની અંદર Cl નો -1 4 ના માઈનસ 4 એટલે પ્લસ 4 ત્યારમાંથી બે જાય તો પ્લસ 2 મિત્રો ધ્યાન આપજો એટલું તો ખબર પડી જાય કે મોટાભાગે જ્યારે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે આપણને પ્રતિચુંબકીય પ્રકારનું સંયોજન મળે બરાબર છે તો અહીંયા CONa3 આપણે કીધેલું છે કે કોબાલ્ટ સાથે Na3 પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે એટલે C તો ના જાય આ તો નહીં જાય બરાબર છે સારું એના પછીનો અમે તમે જો અહીંયા Ni અહીંયા નિકલ ઇલેક્ટ્રોન હતા લખેલું કીધું લખાય 18 R1 પછી શું આવશે 3D8 4s2 પણ મિત્રો અહીંયા 3D પ્રકારની કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન છે બરાબર છે એટલે એની ઇલેક્ટ્રોન તરીકે આ પ્રકાર થશે બધા છે નિકલ ઇલેક્ટ્રોન વધતા છે પણ CO પ્રબળ લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ હોય તો 4s ના ઇલેક્ટ્રોન શું કરશે b માં જતા રહેશે તો 3D8 + 2 3D10 થઈ જશે એટલે બધા યુનિટ થઈ જશે તો પછી પ્રાપ્ય કક્ષકો કઈ આવશે તમે જો 4s ના બે ઇલેક્ટ્રોન 3D માં જતા રહે એટલે 3D 10 થઈ જાય 4s 0 થઈ જાય કારણ કે કાર્બોનિલ લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ છે તો 4s અને 4p પ્રકારની કક્ષકો ભાગ લે તો 4s અને 4p પ્રકારની કક્ષકો ભાગ લે સંકરણ કયું થાય sp3 સંકરણ જોવા મળશે બરાબર છે તો અહીંયા આપણને અયુગ્મિક ઇલેક્ટ્રોન મળે નહીં બધા ઇલેક્ટ્રોન યુગ્મિક છે બરાબર છે હવે પ્રશ્ન b અને d ની અંદર તો અહીંયા પ્રબળ લિગેન્ડ છે મિત્રો અને પ્રબળ લિગેન્ડ હોવાને કારણે અહીંયા શું કરશે આ બંને ઇલેક્ટ્રોનને યુગ્મિક કરી નાખશે બરાબર છે અને એને કારણે આપણને તો કે DsP2 સંકલન મળશે પણ Cl4 માં ક્લોરીન નિર્બળ લિગેન્ડ છે માટે આ બે ઇલેક્ટ્રોન કેવા રહેશે અયુગ્મિક રહેશે અને એને કારણે એ અણુચુંબકીય ગુણ પ્રાપ્ત કરશે એટલે ઓપ્શન B ઇઝ ધ રાઈટ આન્સર એના પછીનો પ્રશ્ન જુઓ NiCO4 અને NiCl4 2 આ બંને છે ફરીથી બંને પ્રતિચુંબકીય છે તમને કહી દીધેલું છે આ સંકીર્ણોમાં નિકલના સંકરણો તમે કયા હશે તો આપણે ઉપર જો વિવરણ કરી જો કે NiCO4 ની અંદર તો કે આ પ્રકારે પ્રબળ લિગેન્ડ હોવાને કારણે 3D10 બને છે 4s0 બને છે બરાબર છે માટે સંકલન કયું થાય છે અંદર sp3 સંકલન થાય અને NiCl4 2 ની અંદર તો કે પ્રબળ લિગેન્ડ છે બરાબર છે અને એને કારણે તો અહીંયા પહેલા તો છે Ni2+ હોવાને કારણે શું થશે તો કે પેલા 4s ના ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા પણ CN પ્રબળ લિગેન્ડ હોવાને કારણે શું થશે તો કે યુગ્મિક થશે એટલે આ ખાલી પડશે તો D પ્રકારની એક S પ્રકારની એક P પ્રકારની બે તો કયું સંકલન થશે DsP2 સંકલન થશે તો પહેલા sp3 અને પછી DsP2 સંકલન થાય બરાબર છે એટલે આન્સર શું થશે ઓપ્શન C થશે એના પછીનો પ્રશ્ન CONa362+ સંકીર્ણ આયનમાં ચુંબકીય ચાર્જ પદાર્થનો સૈદ્ધાંતિક મૂલ્ય મિત્રો આપણે કીધું કે એમોનિયા છે એ મોડરેટ લિગેન્ડ છે મધ્યમ સ્તરનો લિગેન્ડ છે બરાબર છે અને એમોનિયા એ કોબાલ્ટ સાથે આયન સાથે કેડમિયમ સાથે પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે તો અહીંયા Na3 પ્રબળ લિગેન્ડ તરીકે વર્તશે કોબાલ્ટ બરાબર છે આ કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના છે જો કોબાલ્ટ પરમાણુ ક્રમાંક 27 બરાબર છે 27 નાનો નિશ્ચિત 18 આર્ગોન બરાબર છે 18 આર્ગોન 4s2 3d7 થાય તો તમે એ જો 3d7 છે
બરાબર છે, પછી 2 ઇલેક્ટ્રોન ગયા એટલે ઇલેક્ટ્રોન તો શું થઈ ગઈ 3d7 4s 0 ડી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે, Na3 પ્રબળ લિગેન્ડ છે, તો ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે, તો આ કક્ષકનો ઇલેક્ટ્રોન તો કે આ કક્ષકમાં યુનિટ થઈ જશે, બરાબર છે, આ રીતે. તો અહીંયા શું થશે, એક યુનિટ ઇલેક્ટ્રોન હાજર છે, એટલે એનું ચુંબકીય ચાર્જ બદલવાનું મૂલ્ય કેટલું આવશે 1.723 પર મેગ્નેટ્રોન આવશે. એ જ પ્રકારે NiCl ફોર્મ તમારી યાદ જ કરી દેજો, હું મોડે કરી આપું તો Ni શું છે નિકલ પ્લસ નું થશે, અહીંયા 28 માંથી 2 ઇલેક્ટ્રોન ગયા કયા 4s ના, તો 3d8 થઈ જશે ને, તો જો Ni2 પ્લસ ઇલેક્ટ્રોન હતા આવે, બરાબર છે, 3d8 4s2 Ni2 પ્લસ એટલે 4s 0 થઈ ગયો, બરાબર છે. તો આ પ્રકારે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે, બરાબર છે. 3d8 1 2 3 4 5 6 7 અને 8 આ 3d8 થઈ ગયો, ધ્યાન આપો બે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. Cl નિર્બળ છે એટલે એ ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે નહીં, તો સંકલનમાં ડી કક્ષક ભાગ લે નહીં, તો શું થશે s અને p પ્રકારની કક્ષકો ભાગ લેશે, એટલે s અહીંયા અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા છે, બે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે, તો ચુંબકીય ચાર્જમાં કેટલી થશે 2.83 બોર મેગ્નેટ્રોન થશે. નીચેનામાંથી dsp2 સંકલન ધરાવતું સંકીર્ણ સૂચન જણાવો. dsp2 સંકલન ક્યારે બને, તો કે જ્યારે 3d કક્ષકોમાં એક કક્ષક ખાલી હોય, બરાબર છે, તો તે વખતે dsp2 પ્રકાર સંકલન બને. તો dsp2 પ્રકાર સંકલન બનાવવા માટે પ્રબળ લિગેન્ડ હોવો જોઈએ, બરાબર છે. હવે આપણે આગળ લખ્યું છે, આગળ મેં જ્યારે ટોપિક ભણાવ્યો ત્યારે તમને કીધું કે Kb નો ફોર્મ આકાર કેવો જોવા મળે, ચતુષ્ફલકીય આકાર જોવા મળે. આકાર કેવો છે, ચતુષ્ફલકીય આકાર છે, બરાબર. સારું, તો એ તો ચતુષ્ફલકીય છે. NiCl ફોર્મમાં Cl નિર્બળ લિગેન્ડ છે, બરાબર છે, અને આપણે આગળ NiCl ફોર્મનો સ્ટડી કરી ગયા, બરાબર છે. તો એની અંદર પણ શું છે, તો કે ચતુષ્ફલકીય સંયોજન જોવા મળશે, એટલે કે એમાં sp3 સંકલન જોવા મળશે, એમાં d3s સંકલન છે, બરાબર છે. Cl નિર્બળ લિગેન્ડ છે, માટે અંદરની કક્ષક સાથે અંદરની કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે નહીં. હવે હવે ધ્યાન આપજો, બંનેમાં પ્રબળ લિગેન્ડ છે, બરાબર છે. તો પ્રબળ લિગેન્ડ હોય તો dsp2 સંકલન કરવાની શક્યતા વધારે હોય. એમાંથી કોણ બનાવશે, તો તમે જુઓ અહીંયા જો k2 છે એટલે 2k પ્લસ છે, તો આ 2 માઈનસ થશે. અહીંયા k3 છે તો આ 3k પ્લસ, તો આ 3 માઈનસ થશે. અહીંયા Ni કેટલો બનશે, તો કે 1 Cl નો -1 4 માં માઈનસ છે એટલે તો પ્લસ છે, 4 માંથી 2 જાય તો નિકલ કેવો થશે પ્લસ થશે. એ જ પ્રકારે અહીંયા Cl -1 છે, બરાબર છે. હજુ શોધતા જાવ તે પણ જોઈ લો કેવી રીતે શોધવાનું છે, તો કે Ni વત્તા 4 ટાઈમ્સ Cl એનો ટોટલ ચાર્જ કેટલો -2, 1 Cl નો -1 માઈનસ છે એટલે તો પ્લસ છે, 4 માંથી 2 જાય તો +2, બરાબર છે. એટલે અહીંયા શું થશે, અહીંયા -3 છે, તો માઈનસ એટલે તો પ્લસ છે, 4 માંથી 3 જાય તો +1, બે નિકલ કેટલો બનશે +1 બનશે. હવે આપણે નિકલની ઇલેક્ટ્રોન રચના લખીએ, તો નિકલ ઇલેક્ટ્રોન શું થશે, તો કે પરમાણુ ક્રમાંક 28 તેનો નિષ્ક્રિય વાયુ 18 આર્ગોન, બરાબર છે, 4s2 3d8, બરાબર છે. હવે મારે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા દૂર કરવાના છે, બે ઇલેક્ટ્રોન દૂર કરવાના છે, તો 4s નો થઈ ગયો 0 થઈ ગયો. સારું, તો 3d પ્રકારની કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાયેલા છે, તો કે 8 ઇલેક્ટ્રોન છે. ઉના નિયમ પ્રમાણે પહેલા સમશક્તિ કક્ષકોમાં અયુગ્મિક રહેશે, સંપૂર્ણપણે અર્ધપૂર્ણ ભરાય ત્યારબાદ યુગ્મિક થાય તો 8 ઇલેક્ટ્રોન થઈ જાય. હવે આ Cl પ્રબળ લિગેન્ડ છે, પ્રબળ લિગેન્ડ હોવાને કારણે શું થશે, તો કે પાંચમી કક્ષકમાં ઇલેક્ટ્રોન અહીંયા ચોથી માં આવી જશે, બરાબર છે, આ રીતે અહીંયા એટલે ખાલી થઈ જશે. તો સંકલનની અંદર b પ્રકારની કક્ષક ભાગ લેશે, બરાબર છે, અને એને કારણે dsp2 સંકલન જોવા મળશે. અહીંયા નહીં જોવા મળે, આન્સર શું હશે, b જોવા આવશે. કેમ આવશે, કેમ નહીં આવે, કારણ કે એક જ ઇલેક્ટ્રોન દૂર થયો છે, અને એક જ ઇલેક્ટ્રોન દૂર થાય તો 3d8 4s1 જોવા મળશે. ઓરિજિનલ ઇલેક્ટ્રોન શું થાય 3d8 4s2, એમાંથી એક જ ઇલેક્ટ્રોન દૂર થયો છે તો 3d8 4s1 થાય, તો આ રીતે 4s1 છે અહીંયા, તો 4s નો ઇલેક્ટ્રોન ક્યાં આવશે 3d માં આવશે, તો s કક્ષક ખાલી મળશે, તો 4s અને 4p પ્રકારની ત્રણ કક્ષકો ભેગી થઈને sp3 સંકલન આવશે, બરાબર છે. એટલે આન્સર શું આવશે, b. છેલ્લા અગત્યના MCQ જોઈએ. પહેલો પ્રશ્ન છે, આપેલ સંકીર્ણમાં નિકલ આયનમાં રહેલ અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા શું?
મિત્રો જ્યારે સબળ સંયોજન આપેલું હોય ત્યારે તમારે લિગેન્ડને ધ્યાનમાં રાખવું પડશે. તો સૌપ્રથમ આપણે શું કરીશું, જે આપણો મધ્યસ્થ ધાતુ પરમાણુ છે એનો ઓક્સિજન નથી કરીશું. તમે અહીંયા જુઓ પોટેશિયમ 4 વખત છે એટલે +4 છે, તો આખું સંકલન કેટલું થાય, -4 થશે. એક સાયનાઇડનો એટલે કે સંકલન આયનનો કુલ ઓક્સિજન -4 છે. અને નિકલનો સુધારો છે, એક સાયનાઇડનો -1 તો 4 માં -4 થાય બરાબર. નિકલને તો આપણે +4 4 માંથી 4 જાય તો 0. આપણે પ્રેક્ટિસ ઘણી વખત કરેલી છે, ઘણી બધી વખત કરેલી બરાબર. નામકરણમાં જો સીધું લખી દો અહીંયા નિકલનો ઓક્સિજન કેટલો છે, 0 છે. હવે તમે જુઓ નિકલ પરમાણુ ક્રમાંક 28 થી નાનું નિષ્ક્રિય 28 થી નાનું, તો કે નિષ્ક્રિય નાનું 18 આર્ગોન. આનો પછી કોણ આવશે, તો કે 4s 3d 4b બરાબર છે. 18 ને 20 20 ને 28. અહીંયા નિકલ ઓક્સિજન 0 છે બરાબર છે, એટલે આ ઇલેક્ટ્રોન અંદર પરફેક્ટ છે. એના માટે સર ડી કક્ષકો કેટલી, કે ડી કક્ષકો 5. ગુણના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન અયુગ્ય પ્રયત્ન કરશે સૌપ્રથમ વખત. તો આ ઇલેક્ટ્રોન છે એટલે પહેલા 5 અયુગ્ય, છઠ્ઠો ઇલેક્ટ્રોન, સાતમો ઇલેક્ટ્રોન અને આઠમો ઇલેક્ટ્રોન સુધી યુગ્ય થશે. 4s માં કે 2 ઇલેક્ટ્રોન અને 4p ની અંદર એક પણ ઇલેક્ટ્રોન નથી, 4p 0 છે બરાબર છે. પણ અહીંયા સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે અને પ્રબળ લિગેન્ડ હોય તો શું થાય, ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થશે. તો અહીંયા શું થશે કે 4s ના 2 ઇલેક્ટ્રોન 3d માં જશે. પરિણામે ડી કક્ષક, બધી ડી કક્ષક તો કે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી હશે. તો હવે મારે 4 લિગેન્ડને જોડવાના છે, જેમ કે 4 ખાલી કક્ષક જોઈએ. તો 4s પ્રકારની અને 4p પ્રકારની 3 એમ કયું સંકલન જોવા મળે આપણને, કે sp3 સંકલન જોવા મળે. તમને માગ્યું નથી પણ એટલા માટે કહું છું કે આગળ તમારે આ પ્રશ્નો સોલ્વ કરવાના થશે ત્યારે કામ લાગશે. sp3 સંકલન જોવા મળે. સારું, અયુગ્ય ઇલેક્ટ્રોન કેટલા છે, એક પણ નહીં. તો આન્સર શું આવશે, 0. બીજો ક્વેશ્ચન, કયા સંકેતની ભૂમિતિ ચતુષ્ફલકીય નથી. તો ધ્યાન આપો K4 NiCN4 આ છે બરાબર છે. સંકલન કયું છે, sp3 સંકલન છે. એટલે આકાર કયો થશે, તો કે ચતુષ્ફલકીય ટેટ્રાહેડ્રલ શેપ થશે. પોટેશિયમ પરમેંગનેટ માટે આગળ વાત કરી કે હંમેશા ચતુષ્ફલકીય આકાર ધરાવે બરાબર છે. પણ સંકલન કયું જોવા મળે, D3S સંકલન જોવા મળે. K2 NiCl4 મિત્રો અહીંયા તમે જો Cl નિર્બળ લિગેન્ડ છે બરાબર છે. અહીંયા Ni કેટલો થશે, તો કે Ni2+ થશે બરાબર છે. તો એના માટે પણ આપણને આકાર કેટલો મળશે, ટેટ્રાહેડ્રલ જ મળશે. અહીંયા શું છે, NiCl4 2 અહીંયા Ni2+ છે. હવે તમે જો અહીંયા બંનેમાં નિકલ +2 છે. તો આપણે નિકલની ઇલેક્ટ્રોન તમે જુઓ તો નિકલની ઇલેક્ટ્રોન હતા ઓરિજિનલ ઇલેક્ટ્રોન તો શું છે, 4s2 છે. અહીંયાથી ઇલેક્ટ્રોન બે, પણ અહીંયા બે ઇલેક્ટ્રોન કેવા હતા, અયુગ્ય થતા બરાબર છે. પણ અહીંયા Cn કેવો છે, પ્રબળ લિગેન્ડ છે. માટેની અંદર શું થશે, તો કે ફેર ગોઠવણી થશે બરાબર છે. અને એને કારણે ડી કક્ષક કેવી થશે, ખાલી થશે. તો dsp2 સંકલન થશે આ રીતે બરાબર છે. આ ઇલેક્ટ્રોન અને પેલા 4s ના 2 ઇલેક્ટ્રોન, અહીંયા Ni2+ છે બંનેમાં, એટલે 4s ના ઇલેક્ટ્રોન તો ગયા બરાબર છે. અહીંયા 4s થશે આ રીતે અને પછી પાછળ 4p હશે. પણ અહીંયા Cn પ્રબળ લિગેન્ડ છે બરાબર છે. એને કારણે શું થશે, અહીંયા ફેર ગોઠવણી થશે અને આ કક્ષક ખાલી પડશે બરાબર. એટલે સંકલન કેવું થશે, dsp2 સંકલન થશે. સમતલીય સમચોરસ આકાર આવશે બરાબર છે. જ્યારે આ શું આવશે, ટેટ્રાહેડ્રલ શેપ આવશે. એટલે આન્સર શું આવશે, NiCl4 ટેટ્રાહેડ્રલ શેપ ધરાવતો નથી. એના પછીનો પ્રશ્ન, આપેલ સંકીર્ણમાં ધાતુ આનો સંવર્ગાંક નક્કી કરો. સંવર્ગાંકમાં શું થાય, તો કે સંવર્ગપદની સંખ્યા. સંવર્ગપદની સંખ્યામાં શું થાય, કેટલા બંધ બનાવે છે બરાબર છે. તો કે સંકળાયેલી ધાતુ સાથે લિગેન્ડ કેટલા બંધ બનાવે છે. તમે જો Na3 મોનોનેટ્રેટ લિગેન્ડ છે, એક દંતીય લિગેન્ડ છે, એટલે બે સંવર્ગપદ થશે. કાર્બોનેટ આયન દ્વિદંતીય લિગેન્ડ છે. કેવી રીતે, તો કે આ કાર્બન એની સાથે ડબલ બોન્ડ O- એટલે બે સંવર્ગપદથી જોડાશે. હવે બે કાર્બોનેટ લિગેન્ડ છે, એકના બે એટલે બેના 4 વત્તા 2 6. તો સંવર્ગપદ કેટલા બનશે, 6. તો સંવર્ગાંક 6 થશે. 6 ક્યાં છે, બી અને ઓપ્શન સી માં છે. અહીંયા
કે Ml6 પ્રકારનું સંયોજન બન્યું છે. બરાબર, સહવર્ગાંક 6 છે. બરાબર, Ml6 ના આગળ હંમેશા કયો હોય? અષ્ટફલક. એટલે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. એના પછીનો પ્રશ્ન, નિકલ ક્લોરાઇડ પાણીમાં ઓગાળતા બનતા એક્વા સંકીર્ણમાં, એક્વા નો અર્થ પાણી લિગેન્ડ તરીકે અંદર તો કે જોડાયેલું હોય. તો નિકલ હંમેશા Ml6 પ્રકારનું સંયોજન બને. Ml6 પ્રકારનું સંયોજન બને. બરાબર છે. અને એમાં H2O જોડાયેલો હોય. એટલે Ni સાથે શું હશે? H2O જોડાયેલો હશે. આ રીતે જરૂર નથી કે 6 H2O જ હશે. બરાબર છે. એમાં ક્લોરીન પણ અંદર હોઈ શકે છે. 2 ક્લોરીન અને 4 H2O પણ હોઈ શકે છે. પણ બંને કેવા છે? નિર્બળ લિગેન્ડ છે. અને નિર્બળ લિગેન્ડ હોય તો Ml6 માં આપણને કયો સંકીર્ણ જોવા મળે? સંકલન જોવા મળે. sp3d2 સંકલન જોવા મળે. અહીંયા કીધું છે કે કોબાલ્ટના એક સંયોજનમાંથી એક સંયોજનની સૈદ્ધાંતિક ચુંબકીય ચાર્જ માત્ર 3.87 બોર મેગ્નેટ્રોન છે. એનો અર્થ શું થયો? તો કે અહીંયા અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 3 હશે. અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હશે. બરાબર છે. તો હવે પહેલા તો શું કરીશું? દરેક કોબાલ્ટનો ઓક્સિજન નક્કી કરીને કરીએ. એક ફ્લોરીનનો -1 ત્રણના 6 ના માઈનસ ઉપર એટલે તો પ્લસ 6 માં એટલે તો કોબાલ્ટ નો બનશે. અહીંયા પ્લસ 3 બનશે. અહીંયા પણ કોબાલ્ટ પ્લસ 3 બનશે. અને અહીંયા પણ કોબાલ્ટ કેવો બનશે? તો કે અહીંયા પણ કોબાલ્ટ પ્લસ 3 બનશે. મિત્રો બરાબર છે. તો અહીંયા તમે જુઓ કે કોબાલ્ટ જ્યારે 3 પ્લસ હશે, બરાબર છે, ઇલેક્ટ્રોન અંતર લખીએ તો કોબાલ્ટ પરમાણુ ક્રમાંક 27 નો નિષ્ક્રિય ભાગ 18 બરાબર છે. એના પછી શું આવશે? તો કે 4s 3d અને 4p. બરાબર છે. તો 18 ને 20 ને 27. બરાબર છે. તો જો હું CO3 પ્લસ કરું તો મારે 3 ઇલેક્ટ્રોન કરવા પડે. પહેલા ઇલેક્ટ્રોન 4s માંથી દૂર થાય, 4s 0 બને, 3d6 બને. તો 3d6 સ્પીડ હશે. ઓકે, આ પ્રકારે 3d6 હશે. 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન. તો અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા છે? 4 છે. નિર્બળ લિગેન્ડ છે તો અહીંયા અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા રહેશે? 4 હશે. કારણ કે નિર્બળ લિગેન્ડમાં ફેર પ્રોટોનની સંખ્યા નથી. અહીંયા COCl3 ની અંદર પણ અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા રહેશે? 4 જોવા મળશે. CO Na3 3 પ્લસ છે. બરાબર છે. અહીંયા કોબાલ્ટ સાથે એમોનિયા લિગેન્ડ તરીકે જોડાયેલો છે. કોબાલ્ટ સાથે એમોનિયા પ્રબળ લિગેન્ડ તરીકે જોડાયેલો. અને એને કારણે શું થઈ જાય? કે 2 ઇલેક્ટ્રોન છે એ યુગ્મિક થઈ જશે. માટે અયુગ્મિક ઇલેક્ટ્રોન 0 થઈ જશે. બરાબર છે. તો 3.87 બોર મેગ્નેટ્રોન લાવવાનું છે. તો તમે અહીંયા જુઓ, અહીંયા CO2 પ્લસ છે. અહીંયા CO કેવો છે? 2 પ્લસ. બરાબર છે. તો કોબાલ્ટ CO2 પ્લસ માટે ઇલેક્ટ્રોન શું આવશે? તો કે 3d7 આવશે અને 4s 0 થઈ જશે. બરાબર છે. તો અહીંયા 3d7 હશે તો અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા છે? 3 છે. એટલે રાઈટ આન્સર શું આવશે? ડી આવશે. એના પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયું સંકીર્ણ સંયોજન સમચતુષ્ફલકીય ભૌમિતિક રચના ધરાવતું નથી? બરાબર છે. આ પ્રશ્ન જેવા જ પ્રશ્ન છે. KMnO4 તો કે ચતુષ્ફલકીય આકાર ધરાવે. Ni04. હવે Ni04 ની જો વાત કરીએ આપણે તો પહેલા આપણે Ni ની ઇલેક્ટ્રોન અંતર લખીએ તો પરમાણુ ક્રમાંક 28 નો નિશ્ચય 18 આગળ 4s3d 8. હું ડાયરેક્ટ લખું છું એટલે ઇલેક્ટ્રોન બોક્સના સ્વરૂપમાં. બરાબર છે. 1 2 3 4 અને 5 3d. એના પછી કોણ આવશે? 4s આવશે અને પછી 4p આવશે. આ પ્રકારે. બરાબર છે. 3d માં 8 ઇલેક્ટ્રોન છે, 4s માં 2 ઇલેક્ટ્રોન છે. બરાબર છે. એટલે આપણે ત્યાં દર્શાવી 1 2 3 4 5 6 7 અને 8. હવે તમે જુઓ અહીંયા કોબાલ્ટ છે પ્રબળ લિગેન્ડ છે. અને પ્રબળ લિગેન્ડ હોય તો શું થાય? ઇલેક્ટ્રોન ડી કક્ષકના અંદરની કક્ષકના ડી કક્ષકના ઇલેક્ટ્રોન ફેર પ્રોટોનિક કરશે. બરાબર છે. તો અહીંયા 4s ના ઇલેક્ટ્રોન પણ શું થશે? અંદર જશે. બરાબર છે. અને એને કારણે ડી કક્ષક સંપૂર્ણપણે ભરેલી હશે. તો તે વખતે પ્રાપ્ય કક્ષકો કઈ હશે? 4s અને 4p પ્રકારની કક્ષકો પ્રાપ્ય હશે. એટલે કે ટેટ્રાહેડ્રલ શેપ જોવા મળશે. તો NiCO4 પણ ચતુષ્ફલકીય આકાર ધરાવશે. મિત્રો K4NiCl4 માટે તમે અહીંયા જોયું છે કે કેવો શેપ ધરાવશે? ટેટ્રાહેડ્રલ શેપ ધરાવશે. તો આન્સર શું આવશે? ઓપ્શન સી આવશે. તો યાદ પણ તો કે પ્રેક્ટિસ કરી શકો છો એના માટે. કયા સંકીર્ણ સંયોજનમાં 3d કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન રહેલા છે? 3d કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન. તો અહીંયા પણ તમે જુઓ, તમે આ તમે જાતે સોલ્વ કરજો. બરાબર છે. અહીંયા તમે જુઓ K4NiCl4 માટે આપણે આગળ જોયું છે કે ડી કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન જોવા મળે છે. એટલે આન્સર શું આવશે?